ચાલો કવિતા કિશન વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ચણાના લોટની ઢોકળી। તો ઢોકળી બનાવીને એનું આપણે શાક બનાવવાનું છે। તો ચણાના લોટનું ખીરું કર્યું છે ને આમાં તેલ નાખ્યું, મીઠું અને હળદર। તો આપણે પછી ઢોકળિયામાં આવી રીતે 2 ડીશ ઢોકળી બનાવી નાખીએ। પછી એને ટમેટાની ગ્રેવી કરી અને વઘારશું। એમાં ઢોકળી બનાવીને ઢોકળીનું શાક બનાવીશું। કંઈ શાક ન હોય ને આપણે બધાને ભાવે એવું બનાવવાનું હોય તો ચણાના લોટની ઢોકળી બનાવીને એનું શાક બનાવીએ તો બહુ સરસ બને। તો બધા ખાઈ લઈને આપણે એક ટાણું પણ સસવાઈ જાય। તો અત્યારે આપણે ઢોકળી બનાવીએ, પછી આપણે આનું શાક બનાવીશું। તો આપણે વઘાર કરી નાખ્યો છે બધો। સરસ રીતે સડવા દે હું ઢોકળીને, એટલે 4-5 ઢોકળીનો આવી રીતે ભૂકો કરી નાખવાનો, એટલે ગ્રેવી થઈ જાય જરાક જાડી। આ લોટ ઘેર દળેલો છે ને એટલે જરાક જાડો છે, તો ઢોકળી આમ સોળીએ ને તો તરત ભૂકો થઈ જાય। નકર તૈયાર લોટ હોય ને તો ચીકણો હોય જરાક ચણાનો લોટ। ઘેરે દાળ બનાવીને લોટ બનાવ્યો છે તો જરાક કરકરો છે। તો તમે પણ આવી રીતે બનાવજો ઢોકળીનું શાક અને ખાજો। બાજરાના રોટલા બનાવવાના બાકી છે હજી। અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરી દેજો। બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। તો ચાલો બધા ઢોકળીનું શાક અને બાજરાના રોટલા ખાવા।